નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કરજણ તાલુકામાં બે આદિવાસી યુવકો પર થયેલા જીવલેણ હુમલાને લઈને વલણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી નટવર વસાવાએ જણાવેલ ઋષિ પટેલ, જયદત્ત બાપુ, સાહિલ પટેલ, જાવેદ પઠાણ અને વિજય નામના શખ્સ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 મેના રોજ બનેલી આ ઘટનાને લઈને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાય એવી છેલ્લા કેટલાક દિવસોથી આદિવાસી આગેવાનો માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે ફરિયાદ નોંધાયા બાદ પીડિતોને ન્યાય મળે છે કે કેમ એ હવે જોવાનું રહ્યું. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, કરજણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.